વિદેશી કપાસ બજારમાં રંગબેરંગી તોફાની તેજીનો માહોલ છે તે મક્કમ રીતે ટકી રહ્યો હોય તેવું આપણને વિદેશી વાયદા બજાર અને હાજર બજારના ભાવ જોતા સ્પષ્ટ રીતે જણાઈ રહ્યું છે। આપણા એક જાગૃત ખેડૂત મિત્રની કોમેન્ટ ગઈકાલે હતી કે 1750માં ઘરે બેઠા કપાસ આપ્યો, ખૂબ સારામાં સારો ભાવ, ટોચનો ભાવ આ વર્ષનો આપણે કેવો હોય તો કહી શકીએ, કારણ કે ગામડે બેઠા 1750 રૂપિયા એટલે કપાસના સારામાં સારા ભાવ આ વર્ષની વેરાયટીએ કહી શકાય। તે ખેડૂત મિત્રને આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે સરસ મજાની ધીરજ રાખીને ખૂબ સારામાં સારો ટોચનો ભાવ તમે મેળવ્યો છે। ખેડૂત મિત્રો, આજે તારીખ 11/4/2026ના રોજ આપણે વૈશ્વિક કપાસ બજાર ઉપર નજર નાખતા પહેલાં આપણે ત્યાં કપાસિયા વોશ, ખોળ અને રૂના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની માહિતી આપણે મેળવી લઈએ। ખેડૂત મિત્રો, આ ગઈકાલની માહિતી છે। કપાસિયાના ભાવ 20 કિલોના 840થી 880, કપાસિયા વોશ 1450થી 1455, ખોળ 60 કિલોની ભરતીવાળી ગુણી આવે છે તેના બ્રાન્ડના ભાવ 2400થી 2500, આપણી શંકર રૂની ગાંસડીનો ભાવ 59,500થી 59,800। હવે ખેડૂત મિત્રો, ગઈકાલે ન્યૂયોર્ક કોટન વાયદો 10/4/2026ના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો મે 2026નો 0.04 જેટલો ઘટીને 73.22 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે। ખેડૂત મિત્રો, અત્યારે એવી વાત પણ આપણને જાણવા મળી રહી છે કે ભારતનો જે રૂનો વપરાશ હતો તે ફેબ્રુઆરીમાં એવો અંદાજ હતો કે 320.04 લાખ ગાંસડીની આસપાસ રૂનો વપરાશ રહેશે। અત્યારે એવી ચર્ચાઓ વહેતી થઈ છે કે 326.45 લાખ રૂની ગાંસડીનો વપરાશ છે તે ભારતમાં રહેશે। મારી પાસે માહિતી છે ત્યાં સુધી માર્ચના અંત સુધીમાં ભારતમાં સમગ્ર ભારત દેશમાંથી રૂની આવક છે તે 284 લાખ ગાંસડીની આસપાસ થઈ હોય તેવો અંદાજ છે તે મને જાણવા મળ્યો હતો। અને તમે વપરાશ અત્યારે જોઈ રહ્યા છો કે 326.45 લાખ ગાંસડીની આસપાસ રૂનો ભારતમાં વપરાશ થશે તેવો અંદાજ છે, તે શક્યતાઓ છે તે અત્યારે આપણને જાણવા મળી રહી છે। હવે ખેડૂત મિત્રો, વૈશ્વિક લેવલે કપાસમાં રૂની ખાંડીના ભાવ 356 કિલોની ખાંડીમાં ભારતીય માપ પ્રમાણે વિદેશની ગાંસડી આપણા રૂપિયામાં કેવા ભાવમાં ચાલી રહી છે તેની માહિતી પણ આપણે મેળવી લઈએ। 8/4/2026ના રોજ આપણી શંકર રૂની ગાંસડી 59,500 રૂપિયાથી ચાલતી હતી, તેમાં 300 રૂપિયા જેટલો ઘટાડો આવીને 9/4/2026ના રોજ 59,200ની આસપાસ જોવા મળ્યો હતો। ન્યૂયોર્કના મે વાયદા પ્રમાણે 8 તારીખે 51,998 રૂપિયા ભાવ હતો, તેમાં સીધો જ 1,096 રૂપિયા જેટલો વધીને 9 તારીખે 53,094 રૂપિયાની આસપાસ ચાલતો હતો। ન્યૂયોર્કના જુલાઈ વાયદા પ્રમાણે 8 તારીખે 53,383 ભાવ હતો, તેમાં સીધો જ 1,204 રૂપિયાનો વધારો આવીને 9 તારીખે 54,587 રૂપિયા ભાવ થઈ ગયો। ચીનના મે વાયદા પ્રમાણે 8 તારીખે 73,212 રૂપિયા ભાવ હતો, તેમાં 29 રૂપિયા જેટલો ઘટાડો આવીને 9/4 73,183 ભાવ થઈ ગયો। બ્રાઝિલના રૂના ભાવ ખેડૂત મિત્રો 8 તારીખે 55,836 રૂપિયા હતા, તેમાં 84 રૂપિયા વધીને 9/4/2026ના રોજ 55,920 રૂપિયાની આસપાસ ભાવ થઈ ગયા। તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે ન્યૂયોર્ક કોટન વાયદો વધે એટલે વધતા ઓછા પ્રમાણમાં તેની સીધી જ અસર દુનિયાના તમામ કપાસ પકવતા દેશોમાં જોવા મળે છે। તો અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદો ગઈકાલે 10/4/2026ના રોજ 73.22 સેન્ટની આસપાસ બંધ આવેલો છે, જે ખૂબ સારામાં સારી રિકવરી કરી ગયો છે। ખેડૂત મિત્રો, એટલે જ આપણે ત્યાં પણ કપાસના 20 કિલોના ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ
1550થી 1750 સુધી સોદા થઈ રહ્યા છે તેવી કોમેન્ટને આધારે ખેડૂત ભાઈઓ આપણને માહિતી છે તે આપી રહ્યા છે. આપણા ગઈકાલના એક જાગૃત ખેડૂત મિત્રએ ઘરે બેઠા 1750માં કપાસ આપ્યો તે ખૂબ સારામાં સારું કહી શકાય. અને અત્યારના સંજોગ પ્રમાણે ગઈકાલે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ 1550થી 1860 રૂપિયા સુધી જોવા મળેલા હતા. ઘણા બધા ખેડૂત મિત્રોએ ઘરે બેઠા 1775, 1750 અથવા તેનાથી નીચેની સપાટીએ પણ ખેડૂતો વેચાણ છે તે કરી રહ્યા છે. અત્યારે સમગ્ર ગુજરાતમાંથી કપાસની આવક 50,000 મણથી લઈને 60,000ની આસપાસ થઈ રહી હોય તેવું આપણને અત્યારે જાણવા મળી રહ્યું છે. આ પરફેક્ટ આંકડો ન આવે, પરંતુ આપણે 50,000થી 60,000 મણની વચ્ચે આપણને આવક કપાસની થઈ રહી હોય તેવું જાણવા મળે છે. ક્યારેક ઘટી જાય છે તો ક્યારેક વધી જાય છે. ટૂંકમાં ભાવમાં ઉછાળો આવે એટલે સ્વાભાવિક રીતે ખેડૂતો વેચાણ છે તે વધારી દે છે. આ વર્ષે નબળી ગુણવત્તાવાળો કપાસ બજારમાં વધારે પ્રમાણમાં ઠલવાતો હોવાથી સારા કપાસને પણ અમુક અંશે ધક્કો છે તે મારી રહ્યા છે. અત્યારે આપણે જોઈએ છીએ કે ગામડે પણ 1750, 1775 સારી ગુણવત્તાવાળો કપાસ હોય તો તેવા કપાસના ભાવ છે તે ખૂબ જ સારામાં સારા ખેડૂત મિત્રોને ગામડે બેઠા પણ મળી રહ્યા છે. જે ખેડૂત મિત્રોની સાચી કોમેન્ટને આધારે આપણે જાણીએ છીએ. હવે ખેડૂત મિત્રો, આજે તો શનિ રવિ વાયદા બજારમાં રજા હોય છે અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોના ભાવ પણ હજી આપણા સુધી નથી પહોંચ્યા, એટલે અમે તે ભાવ નથી આપી શકતા. પરંતુ તમે કોમેન્ટમાં જણાવજો કે તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે. અમારી માહિતી પ્રમાણે ગામડે બેઠા 1550થી 1750 સુધીની માહિતી અમારી પાસે છે. આનાથી નીચા કે તમારા વિસ્તારમાં ઊંચા ભાવ બોલાતા હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવવાનો પ્રયાસ કરજો, જેથી કરીને ખેડૂત મિત્રો ગામડે બેઠીને કપાસનું વેચાણ કરવા માંગતા હોય તો તેવા ખેડૂત ભાઈઓ બજાર પેરેટીએ કપાસ વેચવામાં છેતરાય નહીં. ખેડૂત મિત્રો, ન્યૂયોર્ક કોટન વાયદો ખૂબ સારામાં સારી રિકવરી પ્રાપ્ત કરે તો જ વિશ્વના કપાસ બજારમાં તેની અસર જોવા મળતી હોય છે. અત્યારે આપણે જોઈએ છીએ કે 64-65 સેન્ટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ચાલતો હતો, ત્યારે આપણે ત્યાં ભાવ છે તે 1550થી 1600ની વચ્ચે જ બોલાતા હતા. પરંતુ જેવો 70 સેન્ટની ઉપરની સપાટીને ટચ કરી ગયો ત્યારે ગામડે બેઠા સારી ગુણવત્તાવાળા કપાસમાં સીધો જ ઉછાળો આવીને 1700, 1750, 1775 અને અમુક વિસ્તારમાં આનાથી પણ ઊંચા ભાવ છે તે બોલાઈ ગયા હતા. તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તે તમે ફટાફટ કોમેન્ટમાં જણાવજો. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ આવી હોય તો પણ તમે કોમેન્ટમાં અમારું ધ્યાન દોરી શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.